પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા તણાવથી બચવા માટેના આપ્યા સફળતાના સૂત્રો. પોષણયુક્ત આહાર, સૂર્ય સ્નાન લેવા સાથે ટાઈમ મેનેજમેન્ટ યોગ્ય ઢબે કરવા જણાવ્યું. તો પુસ્તકીય કીડો નહીં બનવાની પીએમ મોદીની સલાહ. પરીક્ષા અને ટેન્શન નહીં, ઉત્સવ તરીકે ઉજવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો વિદ્યાર્થીઓને સંદેશ. તો અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈમ શેડ્યુલ પર આપ્યો ભાર. મોબાઈલની કુટેવથી દૂર રહેવાનું સીએમનું સૂચન. તો વાલીઓને દબાણ નહીં આપવા શિક્ષણ મંત્રીની વિનંતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. સૂર્યને અર્ધ્ય આપી કરી ગંગા આરતી. તો ભારે ધસારાના કારણે પ્રયાગરાજ સંગમ 14મી ફેબ્રુઆરી સુધી રહેશે બંધ. $6.78 લાખ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર 3000 કરોડ રૂપિયા સુધીની ચૂકવાઈ લોન. તો પીએમ વિદ્યાલક્ષ્મી અભિયાન અંતર્ગત સ્કોલર સ્ટુડન્ટ્સને ઉચ્ચ અભ્યાસ માટે ચૂકવાશે આર્થિક સહાય. લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી માહિતી. રાજ્યસભામાં બજેટ ઉપર સામાન્ય ચર્ચા. વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે સામાન્ય નાગરિકોને જીએસટી અને પેટ્રોલિયમ કરમાં રાહત આપવાની કરી માંગણી. તો સિવિલ એવિએશન મંત્રીએ એરક્રાફ્ટ ઓબ્જેક્શન બિલ 2025 કર્યું રજૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે જવા રવાના. પ્રથમ તબક્કાના પ્રવાસ અંતર્ગત ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે એઆઈ એક્શન શિખર બેઠકની કરશે સહઅધ્યક્ષતા. પીએમ મોદીએ કહ્યું, આ યાત્રા બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી માટે કારગર સાબિત થશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર લગાડશે 25% ટેરિફ. તમામ દેશો પર આદેશ થશે લાગુ. આજે કરશે જાહેરાત. ગાઝાને તાબા હેઠળ લેવાનો પણ અમેરિકન પ્રમુખનો દાવો. મેટલ સ્ટીલ પર અમેરિકા દ્વારા થનારી જાહેરાતને પગલે ભારતીય શેર બજાર પર અસર. સેન્સેક્સમાં 548 આંકનો ઘટાડો. નિફ્ટી 23,400ની સપાટીની નીચે. ઓટો ફાર્મા શેરોમાં દબાણ. સોનામાં 900 તો ચાંદીમાં 600 રૂપિયાનો ઉછાળો.